હાલો આજે આપણે ટેલિગ્રામમાં શીખશું બેકઅપ કઈ રીતે લેવું, રિસ્ટોર કઈ રીતે કરવો અને કંપની ડિલીટ કઈ રીતે કરવું છે. તેના માટે આપણે જશું સૌથી પહેલા ટેલિગ્રામની અંદર એજ્યુકેશનમાં. બરોબર, કોઈ પણ કંપનીનું બેકઅપ લેવા માટે આપણે શું કરશું? ડેટામાં જશું. ડેટા માટે શું કરશું? ડેટા લખેલું છે ઉપરની બાજુ કંપની પછી ડેટા. બરોબર, ડેટા ઉપર ક્લિક કરશું. બરોબર, બેકઅપ લેવા માટે આપણે શું કરશું? બેકઅપ. બરોબર, એન્ટર. હવે તમારે બેકઅપ લેવું હોય તો તમારે પેનડ્રાઈવમાં લેવું હોય બેકઅપ કમે લેવા માટે આવે છે એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ પર આપણી કંપની ટ્રાન્સફર કરવા માટે. તો હવે આપણે ડાયરેક્ટ આમાં ડેસ્ટિનેશન પાથ જોવાનું. બરોબર, તો આપણે કઈ જગ્યાએ લઈ જવું? તો અત્યારે બાય ડિફોલ્ટ કયો પાથ આવે? સી. તો આપણે એને શું કરવાનું? પહેલા ડાયરેક્ટ આપણે ચેક કરી લેવાનું કઈ જગ્યાએ લેવાનું. તો આપણે પેનડ્રાઈવમાં આપણે પહેલા પાથ જોઈ લેશું. બરોબર, આપણે પેનડ્રાઈવ નો પાથ કયો છે? તો ઈ ડ્રાઈવ છે. બરોબર, તો હવે ઈ ડ્રાઈવ માં આપણે બેકઅપ લેવું છે. બરોબર, તો હવે અહીંથી આપણે શું કરશું? ખાલી તેનો ઈ ડ્રાઈવ ખાલી બરાબર. હવે આપણે ડેટા લેવા માટે શું કરશું? આપણે કઈ કંપનીનો ડેટા લેવો? તુષાર ડેમો નામની કંપનીનું છે તો એના ઉપર સિલેક્ટ કરશું. બરોબર, અને એન્ટર આપશું એટલે અહીંયા તેનું નામ આવી ગયું. હવે આપણે એન્ડ ઓફ લિસ્ટ એટલે આપણે તુષાર ડેમો નામની કંપની તો કહેવાય ગયું અને યસ આપી દઈશું. હવે આપણે આ કંપનીનું બેકઅપ લઈ લીધું છે. બરોબર, હવે આ કંપનીને આપણે ડિલીટ મારી દે એટલે આપણને ખબર પડે કે આપણે કંપની છે કે નહીં. બરોબર, એટલે કંપનીને ડિલીટ કરવા માટે આપણે શું કરશું? કંપનીમાં જશું. બરોબર, હવે એમાં સિલેક્ટ કંપની અલ્ટર F3. બરોબર, એમાં તુષાર ડેમો અને એન્ટર. બરોબર, અચ્છા કંપનીમાં જશું અને અલ્ટર કરીને આપણે ડિલીટ કરવા માટે શું કરશું? અલ્ટર ડી દબાવો. બરોબર, એટલે હવે આપણને શું પૂછશે? ડિલીટ તો યસ. આર યુ શ્યોર? તો યસ. બરોબર, એટલે આપણી કંપની ડિલીટ થઈ જશે. હવે તમે ડાયરેક્ટ જોઈ શકો છો હવે એમાં આપણી કંપનીનું નામ નથી આવતું. બરોબર, હવે આ રીતે આપણે ડિલીટ કરી દઈશું. બરોબર, હવે આપણે આ જ કંપનીનું બેકઅપ લીધું તો હવે એને આપણે શું કરશું? રિસ્ટોર કરશું. બરોબર, હવે આપણે ડેટામાં જશું. બરોબર, ડેટા હવે એમાંથી રિસ્ટોર. બરોબર, રિસ્ટોર ઉપર ક્લિક કરશું. હવે આપણે કઈ જગ્યાએ હતી? ઈ ડ્રાઈવમાંથી એટલે આપણે અપ કરશું. બરોબર, ઈ ડ્રાઈવ સિલેક્ટ કરશું. ઈ ડ્રાઈવમાંથી તુષાર ડેમો નામ. ઓકે, હવે આ રીતે આપણે ડાયરેક્ટ હવે એન્ડ ઓફ ક્લિક. યસ, હવે અલ્ટા કંપનીમાં જશે. બરોબર, હવે આપણી કંપની પાછી અહીંયા આવી ગઈ તુષાર ડેમ એમ્પાયર. આપણે જે કંપની ડાયરેક્ટ ડિલીટ કરી હતી એ કંપની આવી ગઈ. ડિલીટ કરેલી કંપનીને આપણે પેનડ્રાઈવમાં કરી દીધી બેકઅપ માટે. બેકઅપ લઈને આપણે શું કર્યું? ડિલીટ કર્યું. ડિલીટ કરીને પાછી આપણે એને રિસ્ટોર કર્યું. આ રીતે આપણે બેકઅપ લઈ શકીએ છીએ એક ડ્રાઈવમાંથી બીજી ડ્રાઈવમાં